Dear students, hello everybody. Today let's we discuss about the push algorithm of stack. And now in this topic, it's a very important topic of our chapter number 3 stack. પુશ અલ્ગોરિધમ ઓફ સ્ટેક આપણા આ ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી ટોપિક છે. વારે ઘડીએ જીટીયુની એક્ઝામમાં પુશ અલ્ગોરિધમ ઓફ સ્ટેક એન્ડ પોપ અલ્ગોરિધમ ઓફ સ્ટેક બોથ આર very most important question of our chapter number 3 stack and queue. So now let's we discuss about push algorithm of stack. So તમને બધાને પહેલા લેક્ચરમાં આપણે સ્ટડી કરી ગયા કે પુશ કોને કહેવાય એન્ડ પોપ કોને કહેવાય. સો પુશ મીન્સ ઇન્સર્ટ એની એલિમેન્ટ ઓન સ્ટેક એન્ડ પોપ મીન્સ ડિલીટ એની એલિમેન્ટ ફ્રોમ સ્ટેક. તો જે પણ એલિમેન્ટને આપણે સ્ટેકમાં ઇનપુટ કરાવડાવીએ છીએ એને આપણે પુશ ઓપરેશન કહીશું, અને સ્ટેકમાં જ રહેલા એલિમેન્ટમાંથી કોઈ એલિમેન્ટને રિમૂવ કરીએ તો એને આપણે પોપ ઓપરેશન કહીશું. સો into push operation we can add element to the top of stack. એટલે કે પુશ ઓપરેશનની અંદર સ્ટેકમાં એલિમેન્ટ જે આપણે એડ કરાવીએ છીએ એ કઈ પોઝિશન પર હશે? ટોપ પોઝિશન પર. સો બિફોર અ પુશ ઓપરેશન વી મસ્ટ ચેક ધ સ્ટેક, ઇટ શુડ નોટ બી નલ. જ્યારે પણ આપણે કોઈ એલિમેન્ટને સ્ટેકની અંદર એન્ટર કરાવતા હોઈએ ત્યારે એને ફર્સ્ટ ઓફ ઓલ ચેક કરી લેવાનું કે એ નલ છે કે નહીં. ઇફ સ્ટેક ઇઝ ઓલરેડી ફૂલ, જો સ્ટેક ઓલરેડી ફૂલ હશે એટલે કે એની અંદર જો બધા ડેટા ઓલરેડી સ્ટોર થયેલા હશે, કોઈ સ્પેસ નહીં હોય, ધેન એન્ડ ફરીથી જો આપણે વી ટ્રાય ટુ એડ એન એલિમેન્ટ અને તો પણ આપણે ભરેલા સ્ટેકમાં કોઈ નવો એલિમેન્ટ એડ કરવા જઈશું, ધેન સ્ટેક ઓવરફ્લો. એટલે કે સ્ટેકની અંદરથી એલિમેન્ટ જે છે એના અંદર આપણે કોઈ ન્યૂ એલિમેન્ટ એડ કરી શકીશું નહીં. ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે આપણી જોડે 5 kgનો એક ડબ્બો છે, 5 કિલોગ્રામનો. એમાં આપણે 5 કિલોગ્રામ જ ખાંડ નાખવી છે. હવે 5 kgના ડબ્બામાં ઓબ્વિયસલી 5 kg જ ખાંડ આવશે. હવે એની અંદર તમે પાછી બીજી 2 કિલો એડ કરવા જાઓ 5 kgના ડબ્બામાં, તો એ શું થશે? ઢોળાઈ જશે, બહાર પડશે. ઇટ મીન્સ ઓવરફ્લો થઈ જશે. તો સેમ સિચ્યુએશન આપણા સ્ટેકમાં પણ એવું જ છે કે આપણી જોડે લિમિટેડ સાઇઝનો સ્ટેક હોય. ફોર એક્ઝામ્પલ તરીકે મારી જોડે 25 MBના ડેટા સ્ટોર થાય એટલો સ્ટેક છે, તો હું 25 MBના ડેટા સ્ટોર કરી શકીશ. પછી ડેટા સ્ટોર કરવા હશે તો એનાથી અંદર સ્ટોર થઈ શકશે નહીં, ઓવરફ્લો થઈ જશે, એરર અકર આવશે. આપણા મોબાઈલ સિસ્ટમમાં તમને ખબર છે કે 8 GBનું મેમરી કાર્ડ હોય તો તમારે જ્યારે 8 GB કવર થઈ જાય પછી અંદર કોઈ ફાઇલ તમે લેવા જાઓ તો ટ્રાન્સફર એરર થઈ જાય છે. ઝેન્ડર થ્રુ તમે નાખો છો તો ટ્રાન્સફર એરર આવે છે. એનો મતલબ કે કોઈ ડેટા અંદર પછી સેવ થઈ શકતો નથી. તો ઇટ્સ નોન એઝ અ સ્ટેક ઓવરફ્લો કન્ડિશન. બટ હાઉ ઇટ પરફોર્મ ઇન અ અલ્ગોરિધમ સ્ટેપ. હવે આપણે એને અલ્ગોરિધમના સ્ટેપમાં કઈ રીતે પરફોર્મ કરીએ તો હવે જોઈએ કે પહેલાં કયું ઓપરેશન પરફોર્મ કરવાનું છે? પુશ ઓપરેશન. સો લેટ્સ વી ટેક અ પુશ બ્રેકેટમાં એસ, ટોપ એન્ડ એક્સ. એસ સ્ટેન્ડ્સ ફોર સ્ટેક, ટોપ આપણી ડેટાની પોઝિશન બતાવવા માટે, અને એક્સ જે છે આપણો ડેટા છે. તો સ્ટેપ નંબર 1માં આપણે પહેલાં તો શું કરવાનું છે? ચેક કરવાનું છે કે ચેક ડેટા ઓફ સ્ટેક, કે સ્ટેકના ડેટા સ્ટોર થયેલા છે. તો શું કરવાનું છે? ચેક ફોર સ્ટેક ઓવરફ્લો, કે સ્ટેક ઓવરફ્લો થાય એમ છે કે નહીં. તો એ કઈ રીતે આપણને આઈડિયા આવે કે ઇફ કન્ડિશન યુઝ કરવાની છે. ઇફ ટોપ ગ્રેટર દેન ઇક્વલ એન, એન મીન્સ નથિંગ બટ ધ કલેક્શન ઓફ ડેટા, કે જેટલા પણ ડેટા કલેક્ટ થયેલા છે એને આપણે શું કહીશું? એન. હવે શું કહે છે કે ટોપ ગ્રેટર દેન ઇક્વલ એન, તો ટોપ શું થશે? જેટલા ડેટા આપણા સ્ટેકની અંદર જો અહીંયા સ્ટોર થયેલા હોય, ફોર એક્ઝામ્પલ કે જો આપણી જોડે અહીં 3 to 1 ડેટા સ્ટોર થયેલા છે, બરાબર? એટલે ટોટલ એન ડેટા કેટલા થયા? 3 થયા.
હવે આ 3 પરથી 4th નંબરનો ડેટા આપણે ઇન્સર્ટ કરાવવો હોય તો પણ નહીં થઈ શકતું, બિકોઝ કે આપણી જોડે સ્ટેક 3 ડેટા એન્ટર થાય એટલો જ છે. તો ટોપ કયું કહેવાશે? 3 કહેવાશે, ટોપ ઓફ ડેટા. તો કન્ડિશન શું કહે છે કે ટોપ ગ્રેટર દેન ઇક્વલ એન, એટલે કે જેટલા પણ ડેટા કલેક્ટ કરેલા છે એના કરતાં પણ ટોપની સાઇઝ વધારે હશે તો આપણે ડેટાને હવે એન્ટર કરી શકીશું નહીં. મીન્સ તો આપણે શું રાઇટ કરીશું? ધેન રાઇટ સ્ટેક ઓવરફ્લો. ફરીથી પહેલી કન્ડિશન કે સ્ટેકને ચેક કરો ઓવરફ્લો થાય એમ છે કે નથી. તો એના માટે કન્ડિશન ટોપ ગ્રેટર દેન ઇક્વલ એન. જો કલેક્ટ કરેલા ડેટા ટોપમાં વધારે થઈ જાય તો સ્ટેક શું કહેવાશે? ધેન રાઇટ સ્ટેક ઓવરફ્લો એક્ઝિટ. હવે સાંભળો કે સ્ટેક આપણી જોડે નલ છે, એક પણ ડેટા છે નહીં. તો હવે આપણે તો ઇનપુટ કરી શકીએ ને ડેટાને. તો હવે સ્ટેપ નંબર 2 શું કહે છે કે જો સ્ટેક એમ્પ્ટી છે, કોઈ પણ ડેટા અંદર અવેલેબલ નથી, તો ઇન્ક્રીમેન્ટ ટોપ પોઇન્ટર બાય વેલ્યુ 1. તો હવે આપણે એક ડેટાને ઇન્ક્રીમેન્ટ કરતાં એન્ટર કરાવતા જઈએ. જેમ કે અહીં આપણે એન્ટર કરાયો ડેટા 1. તો 1 આપણો શું થઈ જશે? ટોપ ઓફ સ્ટેક. તો એને આપણે આવું કહી શકીએ, ટોપ પ્લસ 1. So it's known as our top of data. તો 1 is our top of data. એટલે જ્યાં સુધી ડેટા પોતાના સ્ટેકની સાઇઝ પ્રમાણે ઇન્સર્ટ ન થાય ત્યાં સુધી સ્ટેકની અંદર ડેટા તમે ઇન્સર્ટ કરાવતા રહો. અને જ્યારે પણ આપણને ફાઇનલ પોઝિશન પર એટલે કે ટોપ પોઝિશન પર જે ડેટા મળે છે એને આપણે શું કહીશું? ડેટા વેલ્યુ ઓફ એક્સ, જે આપણને એસ ઓફ ટોપ મીન્સ સ્ટેક ઓફ ટોપમાં મળી જાય છે. એન્ડ ધેન એક્ઝિટ. So I hope we all are easily understand from this video, and if anyone have a doubt then please comment on Google Classroom. Once again repeat this topic: push operation of algorithm. First of all, check your condition if stack is overflow or not. Then we apply if top greater than equal n, then write stack overflow exit. If stack is empty, then you perform increment top pointer by value 1, means top plus 1. If any one data enter it on a stack and we get a top of data, then we can write s of top x and finally finish exit. તો જે પણ આપણે આ અલ્ગોરિધમ સ્ટડી કર્યું છે, this is the most IMP topic of our સ્ટેકની અંદર પુશ ઓપરેશન અલ્ગોરિધમ એન્ડ પોપ ઓપરેશન અલ્ગોરિધમ. ધીસ ઇઝ ધ મોસ્ટ આઈએમપી ટોપિક ઓફ અવર સ્ટેક ચેપ્ટર. ખૂબ જ આઈએમપી ચેપ્ટરનો આ ટોપિક છે. સો પ્લીઝ રાઇટ ડાઉન ઇન યોર બુક. હવે આપણે જે આ સ્ટડી કર્યું ને અલ્ગોરિધમ એનું એક્સપ્લેનેશન જોઈ લઈએ. જુઓ, પહેલાં શું કર્યું છે? ઇન્સર્ટ એક્સ એટ ટોપ ઓફ સ્ટેક which is represented by a vector s containing n element with a top pointer at top of element into stack. પહેલું સ્ટેપ આપણે શું લીધું? ચેક કર્યું કે ઓવરફ્લો થાય એવું છે કે નહીં. બીજું સ્ટેક એમ્પ્ટી સ્ટેક છે, તો એમ્પ્ટી સ્ટેક હતું, ફૂલ સ્ટેક છે, મીન્સ કે એટ સાઇઝ ઓફ સ્ટેક, ધેન ઇન્સર્ટ કાન્ટ બી પરફોર્મ. તો આપણે એને પરફોર્મ નહીં કરી શકીએ, ઇન્સર્ટ નહીં કરાવી શકીએ. જો એમ્પ્ટી છે એ ફૂલ નથી, મીન્સ કે ઇફ સ્ટેક ઇઝ નોટ અ ફૂલ ઓફ ટોપ પોઇન્ટર વેલ્યુ, ધેન વી કેન ઇન્ક્રીમેન્ટ બાય 1, એટલે કે એની અંદર આપણે એક એન્ટર કરાવી શકીશું ડેટા એન્ડ ઇન્સર્ટ અ વેલ્યુ એટ અ ટોપ પોઇન્ટર ઓફ એલિમેન્ટ. તો આ આપણો પુશ અલ્ગોરિધમ ઓફ સ્ટેક હતો. હવે આપણે ચેક કરીએ પોપ અલ્ગોરિધમ ઓફ સ્ટેક. સો નેક્સ્ટ, પોપ અલ્ગોરિધમ ઓફ સ્ટેક. જેવી રીતે આપણે પુશ અલ્ગોરિધમમાં પહેલાં કન્ડિશન ચેક કરી હતી કે સ્ટેક ઓવરફ્લો છે કે નહીં, એવી જ રીતે પોપ ઓપરેશનમાં આપણે પહેલાં પોપ કરવા માટે શું હોવું જોઈએ? ઓલરેડી અંદર ડેટા હોવો જોઈએ. હોય તો જ આપણે એમાંથી ડિલીટ કરી શકીએ ને. હવે ડેટા સ્ટેકમાં હોય જ નહીં, ઓલરેડી સ્ટેક એમ્પ્ટી હોય તો પછી રિમૂવ કરવાનો કોઈ ઓપ્શન આવતો જ નથી. એટલે કે જો ડેટા હોય જ નહીં, ખાલી હોય તો એને આપણે શું કહીએ? અંડરફ્લો. જો વધારે પડતા થઈ જાય તો એને ઓવરફ્લો કહીએ. જો હોય જ નહીં ડેટા, બ્લેન્ક હોય, એમ્પ્ટી હોય તો એને આપણે કહીએ અંડરફ્લો. તો જેમ પહેલાંમાં ઓવરફ્લો ચેક કરતા હતા એમ આની અંદર પહેલાં શું ચેક કરવાનું છે? ઇફ check the stack is underflow or not, otherwise stack is empty or not. So first of all here check for underflow stack is
empty or not. If top is equals to 0 or top is equals to -1 means કે 0 એટલે કે સ્ટેકની અંદર ટોપ પોઝિશનમાં કોઈ પણ ડેટા ન હોય, અધરવાઇઝ -1 મીન્સ કોઈ પણ ડેટા અંદર અવેલેબલ છે જ નહીં, સ્ટેક એમ્પ્ટી છે, ખાલી છે, બ્લેન્ક છે, તો એને આપણે શું કહીશું? સ્ટેક ઇઝ અંડરફ્લો. હવે માનો કે આપણી જોડે સ્ટેકમાં ડેટા છે અને એમાંથી આપણે રિમૂવ કરવાના છે, તો રિમૂવ ક્યાંથી થશે? એટ અ ટોપ પોઝિશનમાંથી. હિયર જો અહીંયા ટોપ પોઝિશન પર 6 નંબર છે, તો 6ને આપણે રિમૂવ કરીએ છીએ, તો ક્યાંથી રિમૂવ કર્યો? એસ ઓફ ટોપમાંથી. તો એસ ઓફ ટોપમાં જે વેલ્યુ આપેલી છે મીન્સ એસ ઓફ ટોપ ગિવન્સ અ વેલ્યુ, એસ ઓફ ટોપમાં જે વેલ્યુ છે એને આપણે શું કરવાની છે? રિમૂવ કરીશું. એટલે ટોપમાંથી એક ડિક્રીમેન્ટ થશે. સો ટોપ -1 ગિવન્સ ટુ ટોપ, એટલે કે ટોપમાંથી આપણને એક વેલ્યુ ઓછી થઈ જાય છે, એટલે આપણે એને શું આપીશું? ટોપ -1. ત્યાં શું હતું? ટોપ +1 એટલા માટે કે ડેટાને એન્ટર કર્યો, અહીં -1 એટલા માટે કે ડેટાને ડિક્રીમેન્ટ કર્યો, રિમૂવ કર્યો. એન્ડ ધેન we can write the value of data of our stack and then exit. Once again, pop operation ની અંદર first of all you check the condition of our stack if stack is underflow or not. If a value given to 0 and -1 means top is equals to 0, otherwise top is equals to -1, then we can say that stack is underflow. Now we check if we have already data stored in a stack, then we can remove any one data from the stack. So decrement data, otherwise remove the data at the top of position of stack. So we can write s of top given to value, and whenever any data remove from the stack at a top position, then we can write top -1 top, and finally we get the pop operation of stack. So this is the pop operation algorithm of stack. અને જે પણ આપણે આ અલ્ગોરિધમને સ્ટડી કર્યો છે એ જ અલ્ગોરિધમનું એક્સપ્લેનેશન અહીં આપ્યું છે. સો ડિયર ઓલ સ્ટુડન્ટ, આઈ હોપ you all are easily understand from this video for a pop algorithm and push algorithm of stack. If once again anyone have a doubt, so please comment on Google Classroom. તમે Google Classroom માં કમેન્ટ કરો. So in this video lecture, your assignment question is that first of all you can write the push algorithm of stack with its example and explanation, and second pop algorithm of stack with its example and explanation. Okay, thank you.